દિવાળી, છઠ પૂજા અને આગામી બિહાર ચૂંટણીના માહોલ વચ્ચે સુરતના રેલવે સ્ટેશનો પર માનવ મહેરામણ ઉમટ્યું છે. સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતના લોકો પોતાના વતન જવા માટે ઉધના અને સુરત રેલવે પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા છે. જેના પગલે મુસાફરોની કતારો પ્લેટફોર્મની અંદર અને બહાર સુધી લંબાઈ છે. આ હજારોની ભીડને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસે પ્રથમવાર ડ્રોન સર્વેલન્સની મદદ લેવાનું શરૂ કર્યું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોમાં વતન જવાની એટલી તાલાવેલી છે કે તેઓ ટ્રેનની રાહ જોયા વિના જ રાત્રિના 12 વાગ્યાથી ભૂખ્યા તરસ્યા ટિકિટ અને ટ્રેનમાં પ્રવેશ માટે લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશન પર ભાગલપુર સ્પેશિયલ અને તાપ્તી ગંગા જેવી ટ્રેનો માટે મુસાફરોની સૌથી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગત વર્ષે એક જ દિવસમાં 60,000 મુસાફરો એકઠા થતાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. તે જોતા આ વર્ષે પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે. હજારોની સંખ્યામાં એકત્ર થતા મુસાફરોની ક્રાઉડ મેનેજમેન્ટ માટે રેલવે સ્ટેશનની બહારના હોલ્ડિંગ એરિયામાં ખાસ ડ્રોન ઉડાડીને ભીડ પર સઘન નજર રાખવામાં આવી રહી છે.